સુરત શહેરમાં નકલી ડોક્ટરોની બોલબાલા વચ્ચે ફરી એક નકલી ડોક્ટર ઝડપાયો છે. સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઊન વિસ્તારમાં તિરુપતિ નગર ખાતેથી નકલી ડોક્ટરને ઝડપી પાડી લાખોની દવા, ઇન્જેક્શન સહિત 5 લાખથી વધુનો મેડિકલનો સામાન કબજે કર્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લિનિક કે દવાખાના ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને એસઓજી પોલીસની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ હર્ષદભાઈ મંગળુભાઈ અને અનાબેન કોન્સ્ટેબલ જીતેન્દ્ર પ્રવીણસિંહને બાતમી મળી હતી કે ભેસ્તાન વિસ્તારમાં આવેલા તિરુપતિ નગર અલી મસ્જિદ પાસેથી અંસારી ક્લિનિકમાં ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરે છે. જે માહિતીને લઈને પોલીસ કર્મીઓએ એસઓજીના પીઆઈ ટીબી પંડ્યાને સૂચના આપતા એસઓજીના પીએસઆઈ એમડી સરવેની ટીમે સુરત જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખી ત્યાં દરોડા પાડતા ત્યાંથી મૂળ યુપી જોનપુર નાલ ઊનમાં રહેતા નકલી ડોક્ટર તોફિક અહેમદ શફીક અહેમદને ઝડપી પાડી તેની ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન સહિતનો મોટો જથ્થો મળી 5,28,000થી વધુ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.